સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બાલીસના ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષનો 9મો વિનામૂલ્ય નેત્રનિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં બાલીસના ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો. પ્રાંતિજના બાલીસના ખાતે આવેલ પ્રકાશ હાઈસ્કૂલ ખાતે સર્જન ફાઉન્ડેશન આયોજિત વર્ષનો 9મો વિનામૂલ્ય નેત્રનિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં બાલીસના ગામ સહિત આજુબાજુમાં રહેતા ગામોમાંથી કુલ 625 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 338 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે 98 દર્દીઓને ઈડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે મોતિયા તથા વેલનું વિનામૂલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા, જમવા તથા લાવવા લઈ જવા સુધીની સગવડ પણ પૂરી પાડવામાં આવશે. તો સમગ્ર કેમ્પનું સફળ આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તો કેમ્પને સફળ બનાવવા માટે પ્રકાશ હાઈસ્કૂલ સ્ટાફ તથા આંખના મદદનીશ ટીમ તેમજ સંસ્થા સ્ટાફ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.